નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સંબંધો રૂપી પેજમાં વિશ્વાસ નામની ઢીલ આપી દે, છોડ ખેંચતાણ નાજુક દોરીનું તું એને હવા આપી દે। પાયલો માંજો છે અહીં અને સમજણની ઠાર છે, આપીને ગગન વિશાળ ધરતી ઉપર સંપર્કનો તાર આપી દે। એવા મકર સંક્રાંતિ ધાર્મિક તહેવાર ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ડભોઈ નગરવાસીઓએ ઉજવણી કરીને મજા માણી હતી। તમામ હિન્દુ તહેવારોમાં માત્ર આ એક જ એવો તહેવાર ઉત્તરાયણ છે કે જે 14મી જાન્યુઆરી તારીખ મુજબ ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉજવાતા ધાર્મિક મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી ડભોઈ શહેર તાલુકામાં નાના બાળકોથી માંડીને યુવાન વૃદ્ધો પણ શ્રદ્ધાભેર ઉજવતા હોય છે। ત્યારે પર્વના ઉત્સવ સાથે સાથે ધાર્મિક તહેવાર પણ કહેવાય છે, જેમાં દાન પુણ્યનું પણ મહત્વ છે। આકાશ ચુંબી પતંગો ચગાવીને ધાબા અને પતળા પરથી લોકો બૂમો પાડતા હોય છે કે કાપ્યો છે, કાપ્યો છે। ચાલ્યાનો ઠેર ઠેર અવાજ સંભળાય છે અને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ 2 દિવસ લોકોએ તહેવારની ઉજવણી કરીને રાત્રિના સમય અગાશી ઉપર અને ધાબા ઉપરથી ફટાકડાની આતશબાજી કરીને ઉત્તરાયણ પર્વની આનંદ સાથે ઉત્સાહભેર મજા માણી હતી। રિપોર્ટર બિલાલ ભુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। આજ રોજ 14/1/2024 આજે 14 તારીખે ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે અને ઉત્તરાયણનો તહેવાર એવો છે કે આજે દાન પુણ્ય કરવામાં બહુ આવે છે અને ગૌ માતાને ઘૂઘરી છે, ગોળ છે, શેરડી છે, બધું ઘાસ છે, આ બધું ખવડાવવામાં આવે છે અને એ ખવડાવી અને મહિલાઓ વ્રત પણ રાખે છે અને દાન પુણ્યનું એ છે। અને આજ રોજ મકર સંક્રાંતિનું મહત્વ એવું છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને કાલથી બધા શુભ મુહૂર્તો ચાલુ થાય છે અને ઉત્તરાયણ પર્વે હું બધાને શુભેચ્છા પાઠવું છું કે આજનો તહેવાર ખૂબ સારો અને બહુ મોજ મજાથી બધા ઉજવે છે। 14મી જાન્યુઆરી ઉત્તરાયણ અને 15મી તારીખ વાસી ઉત્તરાયણ બંને દિવસ આખા ભારતના લોકો ધાબા ઉપર ચડી અને પતંગ ચગાવી ઉત્સાહ મનાવે છે। તેની સાથે સાથે ઊંધિયું, મીઠાઈ, શેરડી, બોર આ બધાની સાથે મોજ માનતા હોય છે અને હવેના સંજોગોમાં રોજ સાંજે દારૂખાનું ફોડી અને આતશબાજી કરી અને ઉત્સવને ઉજવતા હોય છે। આપ સૌને ઉત્તરાયણની હું શુભકામનાઓ પાઠવું છું।